ઓનલાઈન ચેટની વાત હોય કે પછી મીડિયા શેરિંગની વાત હોય, આજકાલ તમામ લોકો વોટ્સએપનો સૌથી વધુ ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી એક નવી એપ્લિકેશન માર્કેટમાં આવી છે, સ્વદેશી એપ્લિકેશન એરટાઈ, કે જેના કેન્દ્રીય શિક્ષણ પ્રધાન દ્વારા પણ વખાણ કરવામાં આવ્યા છે. હવે લોકો વચ્ચે ચર્ચા થઈ રહી છે કે શું વોટ્સએપને આપણી આ સ્વદેશી એપ એરટાઈ ટક્કર આપી શકશે? ત્યારે આજે આપણે આ બંને એપ્લિકેશનના ફીચરની કમ્પેરિઝન કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું ખરેખર એરટાઈ વોટ્સએપને ટક્કર આપી શકે તેટલી સક્ષમ છે કે નહીં. તો સૌથી પહેલા વાત કરીએ ઓનલાઈન ચેટિંગ, ટેક્સ્ટ મેસેજીસ અને મીડિયા શેરિંગની. તો આ બંને એપ્લિકેશન પર આ તમામ સુવિધા અવેલેબલ છે, પરંતુ વોટ્સએપનો ફાયદો એ છે કે તે પહેલાથી લોકોમાં લોકપ્રિય છે. એરટાઈનો સૌથી મોટો ફાયદો એ છે કે તે એન્ડ્રોઈડ ટીવી સપોર્ટ કરે છે, એટલે કે તમે ટીવી પર આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના ઉપર ચેટ કરી શકો છો. સાથે જ એરટાઈ એક સાથે 5 ડિવાઇસને પણ સપોર્ટ કરે છે. એરટાઈ પર યુઝર એક મીટિંગ ફીચર પણ બનાવી શકે છે, એટલે કે પોતાની મીટિંગને રેકોર્ડ કરી શકે છે અને ત્યારબાદ મીટિંગ હિસ્ટ્રી જોઈ પણ શકે છે. આ સાથે એરટાઈ પર એક પોકેટ સ્પેસ પણ આપવામાં આવેલી છે, જેમાં તમે તમારા ફાઇલ્સ છે, ડોક્યુમેન્ટ્સ છે કે પછી ફોટોઝ છે તેને શેર કરી શકો છો, સેવ કરી શકો છો. આ ચેટ હિસ્ટ્રીમાં નહીં દેખાય. આ સાથે જ તમે એરટાઈ પર લોકેશન, ડેસ્ટિનેશન શેર કરી શકો છો. જેવા તમે ડેસ્ટિનેશન પર પહોંચો છો એ સાથે તમારું ઓનલાઈન લોકેશન ઓટોમેટિકલી બંધ થઈ જાય છે, જોકે વોટ્સએપમાં આ મેન્યુઅલી બંધ કરવું પડે છે. એરટાઈ હજુ પોલ પેમેન્ટ્સ અને જે ઇન્વેસ્ટમેન્ટ જેવા ફીચર છે તેને સપોર્ટ નથી કરતું. વોટ્સએપમાં તે પહેલાથી જ છે, એટલે કે વોટ્સએપ પેમેન્ટ છે કે પોઝ જેવા ફીચર. હવે સિક્યુરિટી બેનિફિટની જો વાત કરવામાં આવે તો વોટ્સએપ પર પહેલાથી જ તમારા ટેક્સ્ટ છે, ફોટો છે કે કોલિંગ છે તેના પર એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન લાગુ છે અને આ સૌથી મોટું સિક્યુરિટી બેનિફિટ છે. જો એરટાઈની વાત કરવામાં આવે તો એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન માત્ર અહીં કોલ્સ પર લાગુ છે, ટેક્સ્ટ મેસેજીસ પર લાગુ નથી. પરંતુ જે એરટાઈ ડેવલપ કરનારી ઝોહો કંપની છે તેનું કહેવું છે કે આ ફીચર્સ પણ એરટાઈ પર અવેલેબલ રહેશે. અત્યારે આ એપ્લિકેશન ડેવલપમેન્ટ હેઠળ છે. તો આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.